નમસ્કાર મિત્રો, શ્રી મોરાસા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે વ્યાકરણ વિભાગની અંદર ગુજરાતીમાં સમાસ છે એની સમજ છે કેળવશું. મિત્રો, સમાસ એ ખૂબ જ મહત્વનું અંગ છે અને આપણા અભ્યાસક્રમની અંદર તો 1 થી 2 પ્રકાર છે, પણ મેં અહીંયા 2 વિડિયાની અંદર બધા જ પ્રકારોની સમજ પ્રાપ્ત આપી છે. પહેલા વિભાગની અંદર 4 પ્રકાર જોશું અને બીજા વિડિયાની અંદર બીજા 4 પ્રકાર જોશું. તો આપણે પહેલા એના અર્થનું અને એ સ્પષ્ટ સમજીએ. તો સમાસ એટલે શું? તો અહીંયા જોઈ શકો છો કે જુદા જુદા અર્થવાળા, અલગ અલગ અર્થવાળા 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવા અર્થવાળો શબ્દ બને તેને સમાસ કહે છે. મિત્રો, અલગ અલગ જે શબ્દો હોય છે, અલગ અલગ શબ્દ જૂથ હોય છે, એ ભેગા થઈ અને એક નવો જ શબ્દ બને એને આપણે સમાસ કહીએ છીએ. બરાબર? સ્પષ્ટ સમજી લેજો કે અલગ અલગ અર્થવાળા શબ્દો ભેગા થઈને 2 શબ્દો અથવા કદાચ 2 શબ્દ જૂથ હોય, એ ભેગા થઈને એક નવો જ અર્થ આપતો શબ્દ બને તો એ શબ્દ છે સમાસ. બરાબર? પછી જો કે નવા બનેલા શબ્દને સામાસિક શબ્દ કહે છે. જે આ અલગ અલગ જૂથ એટલે કે અલગ અલગ જે શબ્દો છે એ ભેગા થઈને એક નવો શબ્દ બને, એ નવા શબ્દને સામાસિક શબ્દ તરીકે ઓળખવામાં, સામાજિક નહીં, સામાસિક શબ્દ કહે છે. સમાસ ઓળખવા માટે હવે કયા પ્રકારનો સમાસ છે? સમાસ તો બની ગયો કે 2 અલગ અલગ અર્થવાળા શબ્દો ભેગા થઈને એક શબ્દ બન્યો તેને સમાસ આપણે કહીશું, અને જે શબ્દ બન્યો એને સામાસિક શબ્દ કહીશું. તો હવે કયા પ્રકારનો સમાસ છે એને ઓળખવા માટે એ શબ્દને આપણે છૂટો પાડવો પડે, અને છૂટો પાડવો એટલે એને વિગ્રહ પણ વ્યાકરણની ભાષામાં કહે છે. વિગ્રહ એટલે અલગ કરવો એ. બરાબર? તો જે સમાસને ઓળખવા માટે તમારી સામે જ્યારે જે શબ્દો આવે છે પરીક્ષાની અંદર કે જનરલી બાબત કે કયો સમાસ છે, તો એને પહેલા આપણે જુદો પાડવો પડે, કારણ કે સમાસ તો શેનાથી બનેલો છે? 2 અલગ અલગ શબ્દોથી બનેલો છે અને એક શબ્દ બન્યો છે. તો એને આપણે અલગ કરશું તો આપણે સરળતાથી ઓળખી શકશું કે આ કયો સમાસ છે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ રામ લક્ષ્મણ, તો રામ અને લક્ષ્મણ આ શબ્દ બન્યો, 2 અલગ અલગ નામ છે ને, રામ અને લક્ષ્મણ, તો એને અલગ પાડ્યો ત્યારે આપણે ખબર પડી શકે છે. રસ ભરેલા 2 શબ્દોથી બનેલો છે આ શબ્દ રસ ભરેલા, તો કે રસથી ભરેલા. પછી છે ઘોડા ગાડી, તો કે ઘોડા વડે ચાલતી ગાડી. તો અહીંયા જોઈ શકો છો રામ લક્ષ્મણ, રસ ભરેલા, ઘોડા ગાડી, આ અલગ અલગ શબ્દથી એટલે કે 2 શબ્દથી આ શબ્દો નવો બન્યો છે, અને નવો બનેલા શબ્દ સામાસિક શબ્દ છે. ભાઈ કયા પ્રકાર છે ઓળખવા માટે આપણે એને છૂટા પાડીએ છીએ. તો હવે આપણે એ ઓળખવા માટે આપણે સમાસના જે પ્રકાર છે એ પ્રકારની સમજ છે આપણે પ્રાપ્ત કરવાની છે. આ વિડિયાની અંદર આપણે 4 સમાસના પ્રકાર છે, ટોટલ 8 પ્રકાર છે, પણ આ વિડિયાની અંદર આપણે 4 પ્રકાર છે એની સમજ છે પ્રાપ્ત કરશું. સૌ પ્રથમ છે દ્વંદ્વ સમાસ. આપણા અભ્યાસક્રમમાં પણ છે મિત્રો દ્વંદ્વ સમાસ. નામ જ દર્શાવે છે દ્વંદ્વ 2. બરાબર ને? તો જોઈએ એની સંકલ્પના કે જુદા જુદા અર્થ ધરાવતા 2 સમાન શબ્દો હોય અને તેને છૂટા પડતી વખતે અને અથવા કે વચ્ચે મૂકવામાં આવે તેને દ્વંદ્વ સમાસ કહે. કે 2 અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો છે, એ સમાન હોય, સમાન કક્ષામાં આવતા હોય, ત્યારે એ સમાન ધરાવતા અર્થને આપણે છૂટા પાડીએ છીએ ત્યારે અને અથવા કે વચ્ચે મૂકવાનો થાય તો એને દ્વંદ્વ સમાસ કહેશું. એટલે કે સમાસ ઓળખવા માટેનો વિગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. તો જ્યારે એને છૂટા પાડીએ ત્યારે વચ્ચે અને અથવા કે મૂકીએ તો એને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું કે માતા પિતા, કે માતા અને પિતા, અને મિત્રો છે. પછી ઉદાહરણ છે કે દિવસ રાત, તો દિવસ અને રાત, દંપતિ, પતિ અને પત્ની. તો આવી રીતથી અને મૂકવાથી અથવા કે મૂકવાથી, દાખલા કે ચા પાણી, ચા કે પાણી, રામ લક્ષ્મણ, રામ કે લક્ષ્મણ, આવી રીતે અને અથવા કે મૂકીએ ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. અને આના જે બંને શબ્દો સમાન છે,
એટલે સર્વપદ પ્રધાન સમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મુખ્ય પ્રકાર તરીકે સર્વપદ, એક પદ અને અન્ય પદ પ્રધાન. તો એમાં દ્વંદ્વ સમાસ છે સર્વપદ એટલે કે જેના બંને પદો છે એ મુખ્ય છે અને વચ્ચે અને કે મૂકી શકીએ. બીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. તો એને કેવી રીતે આપણે ઓળખી શકીએ એની સંકલ્પના સમજીએ કે બંને પદોનો વિગ્રહ કરતી વખતે, બંને પદો એટલે કે બે શબ્દોથી બનેલો જે શબ્દ છે તે એનો વિગ્રહ કરતી વચ્ચે કોઈને કોઈ વિભક્તિનો પ્રત્યય ઉમેરવામાં આવે ત્યારે તત્પુરુષ સમાસ બને છે. કે જે બે શબ્દોથી બનેલો જે શબ્દ જૂથ છે એને જ્યારે આપણે છૂટા પડે છે ત્યારે વિભક્તિના પ્રત્યયો, જે વિભક્તિ 8 છે, કર્તા, કર્મ, કરણ એ પદ છે, એના પ્રત્યયો મૂકવા પડે વચ્ચે ત્યારે આપણે એને તત્પુરુષ સમાસ કહીશું. એના પ્રત્યયો છે એ, થી, ને, ના, નું, માં વગેરે. વચ્ચે આ પ્રત્યય મૂકવા પડે અથવા માંથી, વડે, દ્વારા, થકી જેવા નામયોગી આ અનુગો છે એ, થી, ના, નું, માં કે જે શબ્દની સાથે જ આવે એને શબ્દથી આપણે અલગ લખી શકીએ નહીં. ત્યારે માંથી, વડે, દ્વારા, થકી, નામયોગી જે શબ્દથી અલગ આવે આ બંનેમાંથી કોઈ પણ વચ્ચે મૂકવું પડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે. દાખલા તરીકે મેં ઉદાહરણ લીધું છે કે રાજકુંવર, તો કે રાજાનો કુંવર. તો આ નો છે વિભક્તિનો પ્રત્યય છે. ઈશ્વર કૃપા, ઈશ્વરની કૃપા. તો આવી રીતથી વચ્ચે શબ્દ મૂકીએ ત્યારે એટલે કે પ્રત્યય અથવા નામયોગી મૂકીએ ત્યારે આ બને છે. દેવ મંદિર, તો કે દેવનું મંદિર. દર્દ ભર્યા, દર્દથી ભરેલા. તો નો, ની, નું, થી આ બધા શું છે વિભક્તિના પ્રત્યય છે. તો જ્યારે જે સામાસિક શબ્દ છે, સામાસિક શબ્દ એટલે કે અલગ અલગ અર્થ ધરાવતો શબ્દ, એ જે સામાસિક શબ્દ છે એ એક બને અને એને ઓળખવા કયો સમાસ છે તો એ જ્યારે વિભક્તિના પ્રત્યયો વચ્ચે આપણે મૂકીએ તો એ તત્પુરુષ સમાસ છે એ બને છે. યાદ રાખજો. પછીનો પ્રકાર છે મધ્યમ પદલોપી સમાસ. એના નામમાં જેના ગુણ રહેલા છે, મધ્યમ એટલે કે વચ્ચેનું, પદ લોપી એટલે કે સંતાયેલું હોય એવો જે સમાસ છે એને મધ્યમ પદલોપી સમાસ કહીએ છે. એની સંકલ્પના જોઈએ કે જેમાં વચ્ચેનું પદ લોપ થયેલું હોય અને આ સમાસના પદનો વિગ્રહ કરતી વખતે વચ્ચેનું જે લોપ થયેલું પદ ઉમેરવું પડે ત્યારે મધ્યમ પદલોપી સમાસ બને છે. એટલે કે વચ્ચેનું પદ જે લોપ થયેલું છે એ લોપ થયેલું પદ વિગ્રહ કરતી વખતે એટલે કે છૂટું પાડતી વખતે જ્યારે એને ઉમેરવું પડે ત્યારે મધ્યમ પદલોપી સમાસ છે બને છે. દાખલા તરીકે ઉદાહરણ લીધું કે ઘોડા, ગાડી. તો ઘોડો અને ગાડી બે શબ્દથી બનેલો છે પણ વચ્ચે લોપ થયેલું છે પદ શું કે ઘોડા વડે ચાલતી ગાડી, ઘોડા દ્વારા ચાલતી ગાડી. એમ ટપાલ પેટી, તો કે ટપાલ નાખવાની પેટી. એમ તો વચ્ચેનું પદ આપણે વચ્ચે ઉમેરવું પડે ત્યારે એને મધ્યમ પદલોપી સમાસ કહે છે. બીજું ઉદાહરણ છે કે આરામ ખુરશી, આરામ કરવા માટેની ખુરશી. તો આવું વચ્ચે જે પદ છે ઉમેરીએ છીએ ત્યારે મધ્યમ પદલોપી છે સમાસ બને છે. વાહન વ્યવહાર, વાહન દ્વારા ચાલતો વ્યવહાર. એવા ઘણા બધા શબ્દો છે કે વચ્ચેનું પદ લોપ થયેલું હોય પણ જ્યારે એનું વિગ્રહ કરીએ છીએ ત્યારે એ પદ ઉમેરવું પડતું હોય છે તો એને મધ્યમ પદલોપી સમાસ કહે છે. ચોથો પ્રકાર છે દ્વિગુ સમાસ. દ્વિ એટલે બે. દ્વિગુ સમાજમાં જ એ સમાસનું ઉદાહરણ રહેલું છે. દ્વિગુ બે ગાય, બરાબર ને? તો ક્યારે એની બને છે એની સંકલ્પના જોઈએ કે જે સમાન પદ પ્રથમ પદ, જે સમાનમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય, આમાં સમૂહનો ભાવ રહેલો હોય તો આ પદનો વિગ્રહ કરતી વખતે પ્રથમ પદ સંખ્યાવાચક છે ઉમેરવું પડતું હોય તો એને દ્વિગુ સમાસ કહેવામાં આવે. એટલે કે પહેલું પદ છે, બે પદ તો બનેલા છે આપણે ખબર છે, શીખી ગયા કે સમાસ કે બે પદો ભેગા થઈને એક પદ બને એને સમાસ કહીએ અને એ પદ બનેલું છે સામાસિક શબ્દ કહીએ છીએ. તો એને ઓળખવા માટે કયો સમાસ છે તો એને છૂટું પાડીએ. તેમાં જે પ્રથમ પદ છે એ જો સંખ્યાવાચક વિશેષણ હોય, વિશેષણ આગળના વિડીયો આપણે શીખી ગયા અને એ વિડીયો તમે જોયા છે, નામનાર્થમાં જે વધારો કરીને આપણે વિશેષણ કહીએ તો પ્રથમ પદ છે સંખ્યાવાચક વિશેષણ હોય ત્યારે દ્વિગુ સમાસ છે બને છે. જોઈએ નવરાત્રિ, તો નવરાત્રિનો સમૂહ, નવ છે સંખ્યા, રાત્રિના અર્થમાં વધારો કરે છે તો ચોમાચું, 4 માસનો સમૂહ. પંચવટી, 5 વડનો સમૂહ. ત્રિકાળ, 3 કાળનો સમૂહ. અહીંયા થોડું અર્ધ રહેલું છે, બરાબર? તો અહીંયા બધાની અંદર જે છે એ શું રહેલું છે
કે સંખ્યાવાચક વિશેષણ રહેલું હતું એમ. તમારા ખ્યાલ મુજબ ચારે ચાર પ્રકારો છે તમારે સમજમાં આવી ગયા છે. અલગ અલગ શબ્દ વજૂદથી બનેલું એક શબ્દ બનીને સમાસ કહીએ છીએ, અને એ પદ બનેલું છે કે સામાસિક પદ કહીએ છીએ. છૂટા પાડીએ ત્યારે સમાસનો પ્રકાર ઓળખી શકાય છે. સમાન પદ હોય ને વચ્ચે અન્ય ને કેથી છૂટા પાડી શકીએ તો એ દ્વંદ્વ સમાસ છે. જે સામાસિક પદ છે એને છૂટું પડતી વખતે વિભક્તિના પ્રત્યય એ, થી, ની, નું, માં, માટે વડે દ્વારાથી છૂટા પડે તે તત્પુરુષ સમાસ છે. વચ્ચેનું પદ લોપ થયેલું ઉમેરવું પડતું હોય તો એ મધ્યમ પદ લોપી સમાસ છે. અને પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય તો એ દ્વિગુ સમાસ છે. મારા ખ્યાલ મુજબ આ ચાર પ્રકાર છે તમે સમજી ગયા છે. બીજા ચાર પ્રકાર છે બીજા વિડીયોની